સમર્પણ આશ્રમ પુનડી ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી। ભુજ માંડવી રોડ પર આવેલા પુનડી ગામ ખાતે આવેલા કચ્છ સમર્પણ આશ્રમમાં ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય મહાશિબિર યોજાઈ। આ મહાશિબિરમાં સમર્પણ પરિવારના દેશ વિદેશમાંથી 6000 જેટલા સાધકો ભાગ લીધો હતો, જેમાં સમર્પણ ધ્યાન યોગના પ્રણેતા સદગુરુ શિવકૃપાનંદ સ્વામીજીના પ્રવચનો એમના સાનિધ્યમાં સામૂહિક ધ્યાનનો લાભ ઉઠાવ્યો હતો। આ શિબિરના અંતિમ દિવસે કચ્છ, ગુજરાત અને સમગ્ર ભારતમાંથી 30,000 જેટલા ભાવિકો ગુરુવંદના કરી અદ્ભુત સદગુરુના દર્શનનો લાભ લીધો હતો। સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીએ પોતાના આશીર્વચન આપતા જણાવ્યું કે પરમાત્મા શોધવાની વસ્તુ નથી, જ્યારે શોધવાનું બંધ થાય ત્યારે પરમાત્મા દેખાશે, જે સૌની અંદર વિદ્યમાન છે। પરમાત્માનું વર્તમાન સમયનું માધ્યમ સદગુરુ હોય છે। સદગુરુ વગર અંતર્મુખી યાત્રા થતી નથી। જન્મો જન્મની સાધના પછી સદગુરુ મળે છે। યોગી અને ભોગી વચ્ચેનું અંતર સમજાવતા કહ્યું કે યોગી ભોગ પણ કરે છે તો પણ યોગ સાથે કરે છે, અને ભોગી યોગ પણ કરે છે તો પણ ભોગ સાથે કરે છે। શરીર ભાવ અને આત્મા ભાવ બાબતે સમજાવીને અપેક્ષા રહિત ધ્યાન કરવા પર ભાર મૂકીને કહ્યું કે અપેક્ષા અને અહંકાર શરીર ભાવમાં લાવે છે। સાચા જ્ઞાનને જાણવા અંગે સૌને પ્રેરિત કરીને જણાવ્યું કે મનુષ્ય જન્મ લે છે ત્યારે તેના શરીર પાસે માત્ર 3 જ વસ્તુ છે: કુંડલીની શક્તિ કે જેમાં એના પહેલાના કર્મોનો રેકોર્ડ રહેલો છે, તેનો આત્મા કે જે પરમાત્માનો જ એક અંશ છે, તથા એનું સૂક્ષ્મ શરીર કે જેમાં એની આધ્યાત્મિક પ્રગતિ સચવાયેલી હોય છે। ઉપરાંત સૌ સાધકોને પૂજ્ય ગુરુમાની અમૃતવાણીનો પણ લાભ મળ્યો હતો। પૂજ્ય ગુરુમાએ ઋણનું બંધનની ગહનતા સમજાવતા કહ્યું કે ઋણ ચૂકવ્યા વગર મોક્ષ પ્રાપ્તિ સંભવ નથી। ચિત્ત વડે કાન ધ્યાનનો કક્ષ બનાવવા અંગે પણ ખૂબ જ સુંદર સમજાવ્યું હતું। પૂજ્ય સ્વામીજીના અનુજ પુત્રથી અંબરીશભાઈએ તાજેતરમાં નેપાળ યાત્રા કરી હતી કે જ્યાં સ્વામીજીના ગુરુજી શિવ બાબાની અત્યંત દુર્ગમ સ્થળે આવેલી ગુફામાં પણ જઈ આવ્યા હતા। યાત્રા સંબંધિત વર્ણન અને અનુભૂતિઓ વિશે સાધકોને અવગત કર્યા હતા। તારીખ 8 જુલાઈના રોજ 501 કુંડલી ચિત્ત શુદ્ધિ મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ મહોત્સવમાં પૂજ્ય સ્વામીજીના આભા મંડળ પર વિશેષ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું કે જેમાં ઓરોસ્કેનિંગ મશીન દ્વારા પાડવામાં આવેલા એમના આભા મંડળના અદ્ભુત ફોટોગ્રાફ્સ અને એની સમજ લોકોને આપવામાં આવી હતી। એ ઉપરાંત ગુરુ પૂર્ણિમાનું આધ્યાત્મિક મહત્વ, ગુરુ શક્તિદાન તથા દાનથી આત્મા સમાધાન વિષય પર પણ સુંદર સચિત્ર પ્રદર્શનો રાખવામાં આવ્યા હતા। ગુરુ પૂર્ણિમા મહાશિબિરના અંતિમ દિવસે કચ્છના સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા, સંગીત નાટ્ય અકાદમીના યોગેશભાઈ ગઢવી, મુસ્લિમ અગ્રણી તથા ધૂણીના સરપંચ મિતેશ ગઢવી વગેરે મહેમાનોએ ઉપસ્થિત રહીને ગુરુદર્શનનો લાભ લીધો હતો। સાથે સાથે લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજનને અને માંડવી વિસ્તારના ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ ઉપસ્થિત લોકોને પત્ર દ્વારા શુભેચ્છા પાઠવી હતી। આયોજનને સફળ બનાવવા કચ્છ સમર્પણ આશ્રમ સમિતિના અધ્યક્ષ જિગ્નેશભાઈ મહેતા, આશ્રમ સમિતિના સદસ્યો ડોક્ટર દેવતભાઈ મહેતા, વસંતભાઈ પટેલ, નીલમ સાકરિયા, મનુભાઈ છાળેચા, લોકેશભાઈ જોશી, દિવાકરભાઈ અંતાણી, વિનોદભાઈ આહિર, નરેન્દ્રભાઈ વોરા, પ્રવીણભાઈ પટેલ, વિપુલભાઈ શાહ, પ્રદીપભાઈ વૈષ્ણવ, નરેશભાઈ તાવડા, હિતેન્દ્રસિંહ વાઘેલા તથા પ્રશાંતભાઈ જોશી દ્વારા જમત ઉઠાવવામાં આવી હતી। આ બાબતે ગુરુ પૂર્ણિમા સંપન્ન ધ્યાન મહાશિબિરના મીડિયા કન્વીનર શૈલેષભાઈ રૂડાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું। કચ્છની સંતોની પવિત્ર ભૂમિ ઉપર આજે જ્યારે ગુરુ પૂર્ણિમાની ઉજવણી સમગ્ર ભારત વર્ષની અંદર થઈ રહી છે, અને ખાસ કરીને મેં વાત કરી એ રીતે કચ્છની અંદર પણ સમર્પણ આશ્રમ મધ્યે ખાસ કરીને જ્યારે બાબા સ્વામીજીની ઉપસ્થિતિની અંદર 3 દિવસીય આ કાર્યક્રમનું આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું, અને આંતરરાષ્ટ્રીય કક્ષાની અને રાષ્ટ્રીય કક્ષાની ગુરુ પૂર્ણિમાની ઉજવણી અહીં એમના સાધકો દ્વારા કરવામાં આવી। અને ખાસ કરીને જ્યારે ધ્યાન દ્વારા મનની એકાગ્રતા અને મનની શાંતિ અને
મનની આત્મશુદ્ધિ માટે આપણે અહીં આવી કરીને આપણા ચિત્તને એકાગ્ર કરીને આપણે પણ કંઈક મેળવી શકીએ એ પ્રકારના વાતાવરણની અંદર હજારોની સંખ્યાની અંદર ભક્તો દ્વારા અનુયાયીઓ દ્વારા જોડાઈ કરીને આ કાર્યક્રમને ઉજવવામાં આવ્યો ત્યારે સ્વાભાવિકપણે કચ્છની ધરા ઉપર પણ આવા પવિત્ર સંત જ્યારે વધાર્યા હોય અને ગુરુ શિષ્યની જે પરંપરા અને આપણા સનાતન ધર્મની અંદર હિન્દુ ધર્મની અંદર અને ખાસ કરીને વર્ષોથી આ પરંપરાને જાળવી કરીને સંદેશ આવનારી પેઢીઓ સુધી ખવાઈ રહે એવા હેતુસરનો કાર્યક્રમ આજે કરવામાં આવ્યો હતો અને ખૂબ આ કાર્યક્રમની અંદર શિબિરની અંદર મને પણ ઉપસ્થિતિ રહેવાનો ધન્યવાદ કહું છું આજના પવિત્ર શિષ્ય અને આ પવિત્ર દિવસે ફરી એકવાર ગુરુ પૂર્ણિમાની અહીં પધારેલ સર્વે લોકો અને કચ્છની જનતાને આ રીતે मेरा नाम संदीप शर्मा और मैं मैनेजिंग ट्रस्टी हूँ श्री शिव कृपानंद स्वामी आश्रम ट्रस्ट। ये एक लयबद्ध और एक सिस्टम से चलने वाला कार्यक्रम है जिसमें रजिस्ट्रेशन आज से 3 महीने पहले हो जाता है। तो ये हमारे आध्यात्मिक स्तर के अंदर हमारे गुरुदेव जो जिनका रजिस्ट्रेशन होता है जो हजारों की संख्या में होता है उसका वो क्लियरेंस जल्दी से शुरू हो जाता है और उसके बाद में हम किसी के बीच में रजिस्ट्रेशन नहीं हुआ करता है हमारे सिस्टम में। और ये यहाँ पर देश विदेश से सभी हम साधक भाई बहन सब इकट्ठा होते हैं और हम हमारे गुरु के प्रति अपनी समर्पितता और प्रकट करते हैं। हम हमारे आत्मा स्वरूप को हमारा गुरु मानते हैं और उनके प्रति हमारा सारा आदर व्यक्त करते हैं। और अभी यहाँ पर उसके यहाँ पे अपने कच्छ की संपत्ति इस भूमि में गुरुदेव ने जो आश्रम की स्थापना करी है ये आगे चल करके 800 वर्षों तक के लिए यहाँ पर महावे की स्थापना हुई है। और यहाँ पे एक स्तंभ की जैसे जो सत्य खोजी है वो यहाँ आकर के यहाँ की दिवादांडी से अपना मार्ग प्रशस्त कर पाएंगे। और जो मुख्य उद्देश्य समर्पण ध्यान योग का वो है ध्यान से जुड़ना।